This is my look for today. આજે કંઈક સ્પેશિયલ છે તો તમને હું બતાવીશ આગળ. તો ચલો ફટાફટ હવે ઓફિસે જઈએ. અને અત્યારે ત્યાં કંઈ સૂઝતું નથી. આવ્યા પેલા પફ ખાવા વળગી જાય. એકલી દ્રાક્ષ ખાઈ લઈએ. જમવા આવી ગયા નથી ખબર. જમવા આવી ગયા અને હવે બધા ટિફિન ખોલશે. આ સરપ્રાઈઝ જેવું સમજાયું કોનામાં હું નીકળે કારણ કે એક ખુદના ટિફિન પર ભાવતા નથી. આવ્યો વધારાનો લ્યો એને લ્યો. તારે વારો આવશે. કેવલ કેમ ભેગું નથી. કેમ કાઢવું એલા હાથ નથી છૂટતો તારાથી કેમ લો. કેવલ તો કેમ ઓય વાહ. હાલો તો અમે લોકો જાય છીએ અમારી ટેક ઓફિસે જ્યાં અત્યારે અમારે પ્લે સ્ટોરમાં લોન્ચિંગ છે એનું. તો હું જાય છે, બ્રિટલો જાય છે, મધુ મેડમ, મામુ એમની દીકરી અને હર્ષ અને કેવલ. ચાલ બે નામાં જો આમાં કબૂતરા ગમે અહીંયા ચરકી રહીએ. ફોરવર્ડ ટુ આવા બ્રિજલ મેડમ. મારા હાથમાં આવી ગયો છે હવે કેમેરો. હમણાં જોઈજો બ્લોગ ની એક બેન ત્રણ કરી નાખી. ગજબ બેઇज्जती है. બે જાઓ લઈ જા બાય બાય. અમે એક મિનિટ આ પગ રાખવાનું નથી. અમે જઈ હું લાવી લઉં ગાડી. હા અમે જાય છે ક્યાં જાય છે? ટેક ટીમની ઓફિસ. ટેક ટીમની ઓફિસે જાય છે કેમ કે આજે કંઈક સ્પેશિયલ છે જે તમને હમણાં બતાવી. ક્યાં ગયા મધુ મેડમ? અને આમથી સમોસાનું બોક્સ આવે. સમોસાનું બોક્સ લઈને ઢીંગલી આવે છે. રાખતો માં દીકરો જાવ દે. હાય તો ગાઈઝ હવે અમને ભાઈબંધને એક છોકરી ગમી ગઈ છે. એટલે એ તું મને બદનામ કરવા ઉપર થઈ ગયો. આ જ્યારે હોય ત્યારે મને બદનામ જ કરતી હોય. ભાઈબંધનું કામ જ છે કે ભાઈબંધની અસલિયત દેખાડવાની. अबे साले. તો હાલો અમે અત્યારે પહોંચી ગયા ટેક ઓફિસે. આટલી વારમાં તમે અમારા ઓફિસની લિફ્ટમાં ઉપર પહોંચી ગયા હોય. ઓફિસમાં બેઠા હોય. બહુ ધીમે છે. હાલો તો ટેક ટીમની ઓફિસ તમને આજે બતાવું. આમાં લખે રોમેન્ટિક મ્યુઝિક વાગતું હોય. સમજાણું આપણે બાજુ કોક ઊભો ને શરમ આવી જાય આપણે. હા તો કાંઈ વાંધો નહીં. મને તો હું ઈ ઓલામાં હતો. હાલો તો અત્યારે અમારે લોન્ચિંગની તૈયારી હાલે છે અને આ ભાઈને ઇન્ટ્રોડ્યુસ કરાવું. જયભાઈ પોતે જે કોઈ દી ન બોલે ખોટે. આમાં ભાર્ગવભાઈ ટેક બધું અંબારે ડેલિકેસીનું ઈ. અને હું આ બેઠી જો બ્રિડલો હું આ બેઠો મૂંઝાઈ
મૂંઝાઈને બેઠો આ છેડેથી ઓલા છેડે મૂંઝાઈને બેઠો છે અમારે એટલે દાંત કાઢે ખોટે ખોટા દાંત કાઢે. અને આ રવિભાઈ આમ જોતા એવું લાગે બહુ ડેન્જર માણા પણ હે નહીં, આવું ભોળા માણા. અમારે માધુરી મેડમ માટે સ્પેશિયલ ટેબલ આવ્યું હોય તબલા જેવું, કારણ કે ખુદ તબલા જેવી. હાથ રાખો. અરે વાહ. હાલો બધા શીખી જાઓ. હાલો હવે. એ આમ જોતા વિડીયો લઉં જો. ગુડુ 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 હવે આઈસ્ક્રીમ નો વારો આવી ગયો. મેડમ નટકાવ કરીને 3 સમોસા ખાઈ ગયા, 2 આઈસ્ક્રીમ. અમારા બધાને એક ત્યાં તો 2 આઈસ્ક્રીમ પૂરી કરી ગયા ભાર્ગવભાઈ. નટકાવ કરીને અમારા ભાર્ગવભાઈ 4 આઈસ્ક્રીમ પૂરી કરી ગયા હે. 3 હા 3 પણ અમારા મેડમ ની 4થી આઈસ્ક્રીમ હે. તમારી છઠ્ઠી હાલે છે. અરે મારે તો 7મી હે અને તારે શું હે? અમારે ત્રીજી જ છે. હા તો વાંધો. અને તારે ઘર જવું હે? કઈ કેવું હે તમારે આજે શુભ અવસર પર? હે શુભ અવસર પર કઈ કેવું હે? આઈસ્ક્રીમ બહુ સરસ છે, સમોસા સરસ હતા. તેજભાઈ બહુ સારા માણસ છે. હા એ તો છે. સારા વિડીયો બનાવે છે. હા આવું મારે ખોટું બોલવું પડે. અરે અબે સાલે. હાલો ચોટીલા ક્યારે જવું? તમે કયો તે આજે જવું હે? હાલો સાંજે નીકળી રાત્રે 3 વાગે નીકળવાનું. હા તો પાકું ને ફાઇનલ ને? ડન. હું આઈસ્ક્રીમ આની માથાકૂટ કરતો હતો ત્યાં મેડમે આઈસ્ક્રીમ એનામાં ગાપતી મારી દીધી. નટકાવી ગઈ. મેં કીધું મારી આઈસ્ક્રીમ મેં ખાધી નથી ને પૂરી ક્યાં જ થઈ ગઈ? અને તારી વાહે તારી લપ કરવા મળ્યો ને એમાં બ્રિજલા તો બીજી આવી આઈસ્ક્રીમ બધાએ એક ખાધી અને 2 ખાધી. 2 નહીં અડધી તો મારી કઈ લઈ આખી દઈ દે ને એને પણ મૂકી દે ને. અચ્છા એમાં ઓલું દૂધ જેવું હોય છે ને હજી પીવું હોય છે. આમાં જો લિક્વિડ જેવું હોય ને હજી. અચ્છા આ તો હજી ભરેલું હોય. તો અમે લોકો નીકળી ગયા છે, હવે જઈએ છે પાછા ઓફિસે. શું કેવું? અમે ઓફિસે જઈએ, મસ્ત નાસ્તો બાસ્તો આઈસ્ક્રીમ ખાધી જાય. હવે રાતનો પ્લાન શું છે ખબર નથી પડતી, કારણ કે પેટ છે ફૂલ. ભાઈબંધને પેસ્ટ્રી ખાવી હતી, મેં કીધું પેસ્ટ્રી ખવડાવી, પણ હવે ભાઈબંધને હવે પેસ્ટ્રી નહીં ભાવે. ગાંડા કાઢે જો હોય એવા વર્તાઈ રહી અમે. સો હેલો માય લવલીઝ. તો હું ઘરે આવી ગઈ છું અને આજે મમ્મીની થોડીક તબિયત ઠીક નથી, તો મને એમ કહે છે જોકે તબિયત સારી છે અને આળસ આવે છે, તો એને મને કીધું કે છે ને તું આજે કંઈક જમવાનું બનાવ. તો મને તો ક્રેવિંગ હતી પાસ્તા ખાવાની, તો આપણે આજે પાસ્તા બનાવશું. એટલે બહુ બધી વસ્તુ અત્યારે ઘરે અવેલેબલ નથી, તો આપણે ઓછી વસ્તુમાં ટેસ્ટી પાસ્તા કઈ રીતે બનાવીએ હું તમને બતાવીશ. તો આપણે પહેલાં તો પાસ્તાને બોઇલ કરવા મૂકી દે. શું બોઇલ કરવા મૂકી દે? પાસ્તા બની ગયા છે જે બહુ ડિલિશિયસ લાગે છે. આપણે ખાઈને જોઈએ કેવા થયા છે. તો હમણાં તો મારા બ્લોગ્સ બધા આવતા જ હોય છે રેગ્યુલર, તો તમે મને જણાવજો કે તમને મારા બ્લોગ્સ કેવા લાગે છે. સો આજનો દિવસ બહુ મસ્ત ગયો છે મારો. લાઈક આજે બધું અમારી કંપનીનું મતલબ જે અમે એપ્લિકેશન બનાવી હતી એની લોન્ચિંગ કરી, તો આમ મજા આવી બહુ. પછી મેં ઘરે આવી ગઈ ઓફિસથી, પછી મેં જમી લીધું અને then હવે હું સુવા આવી ગઈ છું. હવે હું હેર ઓઇલ કરીશ
તો મારો હેર ઓઇલ તો મારી પાસે જ છે જે હું હવે કરીને પછી શાંતિથી સૂઈ જઈશ અને કાલે કંઈક વસ્તુ લેવા જવાની છું તો તમે કાલે મળીએ બાય બાય ટેક કેર જય શ્રી રામ